જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માંગ જ્યારે પ્રબળ બની છે ત્યારે તેનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યું છે। એમએલએ સંજય કોરડિયાએ કોલેજનું નામ બદલવાની માંગ કરી હતી ત્યારે ઇતિહાસને ભૂલવો ન જોઈએ કહ્યું છે ભરત અમીપરાએ। બહાઉદ્દીન એક મહાન વ્યક્તિ હતા તેવી પણ વાત ભરત અમીપરાએ કરી। જૂનાગઢની પ્રજાએ પણ તે સમયે બહાઉદ્દીનને માફ કર્યા હતા તેવી પણ વાત તેમણે કરી છે। નવાબે એમના શાળાને ના નામે આ બહાઉદ્દીન કોલેજ બનાવેલી હતી, પણ એ નવાબના વંશજોએ જૂનાગઢ અને ભારત દેશ સાથે ગદ્દારી કરી હતી। એટલે આવી ગદ્દારી ના નામે ચાલતી સંસ્થાઓને બદલી અને જેમને દેશ આઝાદ કરવા માટે કે જેમને દેશની આઝાદી માટે જેમને પ્રયત્ન કર્યા હોય એવા આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજનું નામકરણ થાય। આવી સંસ્થાઓ એનું નામ બદલવાનો કોઈ મિનિંગ નથી અને આવી ખોટી ભારતમાં હિન્દુની પ્રજા વધારે હોય અને મુસલમાનની ઓછી હોય એટલે તમે હિન્દુવાદ ઉપર માણસોને ભોળવાઈને લઈ જાઓ અને ખોટી કટ્ટરતા ઊભી કરો છો અને આ વ્યાજબી નથી। અને જૂનાગઢની પણ ગુજરાતની પબ્લિક આ જાણે જ છે। આ ખરેખર હલકી રાજનીતિ છે। આ બધું નાટક છે ભાજપ સરકારનું, એના નેતાઓનું।